જય માતાજી મિત્રો, આજે પ્રભુજી માટે સેવ ટમેટાનું શાક અને ખીચડી અને ભાખરી. અહીંયા ભાખરીનો લોટ બંધાઈ રહ્યો છે. અહીંયા ટમેટાનું વઘાર થઈ રહ્યો છે અને અહીંયા ખીચડી પણ અમારી તૈયાર થઈ રહી છે, તમે જોઈ શકો છો. મિત્રો, અહીંયા ભાખરી થઈ રહી છે ચૂલા ઉપર અને અહીંયા ઘી ચોપડી રહ્યા છે ભાખરીને. અને અહીંયા ભાખરી બનાવેલી રાખી છે જેથી આ બે ચૂલા ઉપર ભાખરી સરસ રીતના થઈ શકે. આપણે આ કડવીબા છે, બહુ મોટી ઉંમર થઈ ગઈ છે, 80 વર્ષ થઈ ગયા છે બાના, અને એકલા રહે છે, બરોબર. અને આપણે આજે કડવીબાની મુલાકાત કરી અને આપણે એને રોજ સાંજે ટિફિન પહોંચતું કરવાનું છે, બરોબર. અને કડવીબા સારા એવા આશીર્વાદ આપ્યા છે. અને આવી રીતે જો તમારી આજુબાજુ કોઈ એવા નિરાધાર માળી, વૃદ્ધો, બાળકો અથવા બહેનો રહેતા હોય તો જરૂર અમારા મંડળને જાણ કરજો. જય માતાજી. હા માં, રોવાનું બંધ કરો. હવે તમારે 2 ટકનું જમવાનું થઈ જાય. બપોરનું તમારે આવે છે આ, બરોબર. સાંજનું અમારા મંડળ તરફથી આવશે, એટલે જમવાનું તમારો પ્રોબ્લેમ. અને આપણે 1 રૂપિયો લેતા નથી, બરોબર. તમારી જેવા ગઢા માણસો હોય ને એની આપણે સેવા જ કરવી છે, બરોબર. હા, જય માતાજી. આપણે કાલે કડવીબાની મુલાકાત કરી હતી અને કડવીમાં એકલા જ રહે છે, તો આજથી આપણે એને ટિફિન દેવાનું ચાલુ કરી દીધું છે. રોજ સાંજે આજથી કડવીબાને ટિફિન પહોંચતું થઈ જશે.